જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો આજનો વ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે સવારની અંદર। આજે છે તારીખ 18/4/2026 બરાબર। અને આજે આપણે મિત્રો વાગેલા છે અત્યારે 7 થી 7:30 હશે સવારના બરાબર। અને સવારની અંદર આપણે વ્લોગ ચાલુ કરેલો છે। બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રામ રામ બરાબર। બધા મિત્રોને જય માતાજી બરાબર મિત્રો। તો આજનો વ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે જે આપણું 4 રસ્તા છે આપણું જે ખેતરની અંદર નજીક। તો ચાલો તમને બતાવું 4 રસ્તા જે છે એ ખેતરની પાસે આપણે અત્યારે વ્લોગ ચાલુ કરેલો છે અને શૂટિંગ ચાલુ છે ત્યારે બરાબર, તમે જોઈ શકો છો મિત્રો। તો આજે આપણે જવાના છે મિત્રો ખેતરની અંદર। ઘણા દિવસો પછી આપણે ખેતરની અંદર ફરી એકવાર આટો મારવા માટે જોવા માટે જઈએ છીએ બરાબર। ખેતરની અંદર શું થયું ને શું ના થયું અને કેટલી શાકભાજીઓને શું લાગે છે શું નથી લાગતું બરાબર। આજે આપણે પૂરો વ્લોગ આપણે ખેતરની અંદર પૂરો થશે બરાબર। તો તમે વ્લોગ વિડીયોની અંદર મિત્રો એન્ડ સુધી જોડાઈ રહેજો તો તમને વ્લોગ વિડીયો જોવાની મજા આવશે। તો આપણે 4 રસ્તા પર ઊભા છીએ, તમે જોઈ શકો છો મિત્રો બરાબર। આ બાજુ આ રસ્તો, આ બાજુ આ રસ્તો, આ બાજુ રસ્તો બરાબર। આમ તો 4 રસ્તા, 3 જ રસ્તા કહેવાય પણ આપણે 4 રસ્તા કહીએ બરાબર। તો 4 રસ્તા પર આપણે અત્યારે ઊભા છે વાટ ઉપર બરાબર। તો અત્યારે તમે આ બાજુ જોઈ શકો છો સવારની અંદર મિત્રો તાપ પણ ઘણો છે અને કેમેરાની અંદર તમને રિઝલ્ટ પણ એટલું બધું કદાચ ક્લીન ના આવતું હશે બરાબર। તો માફ કરજો, થોડું સહન કરી લેજો। તો આપણે કરીશું બરાબર પ્રોસેસ કેમેરાની અંદર બરાબર મિત્રો। તો હવે તમને આપણે જે દૂરથી આપણે જે 4 રસ્તા જે છે ત્યાંથી આપણું ખેતર જે છે મિત્રો તો ચાલે તમને બતાવી દઉં બરાબર। તો મિત્રો આપણે આ બાજુ છે ને આપણું ખેતર બરાબર અને આ 4 રસ્તા છે મિત્રો। ખાસ કે આપણે છે ને અત્યારે છે ને તાપ છે ને એટલે તમને કેમેરાની અંદર છે ને રિઝલ્ટ આ બાજુનું જે પેલી બાજુ પ્રકાશ જાય છે ને એટલે તમને જે દૂરથી હમણાં ખેતર છે ને ભૂરું ભૂરું જાણ દેખાશે પ્રકાશમય બરાબર। તો ફરી એકવાર બતાવી દઉં પછી આપણે જઈએ આપણે જે ખેતરની અંદર ઘર છે તો ઘરની અંદર જઈએ એ બાજુ ખેતર બાજુ બરાબર। તો આપણે એકવાર બતાવી દઉં તમને, જોઈ શકો છો મિત્રો હડક ભૂરું ભૂરું દેખાય છે બરાબર। આ આપણું ખેતર છે બરાબર, ભેંસો માટે 4 બરાબર। તો મિત્રો હવે આપણે જઈએ જે ખેતરની અંદર આપણું ઘર છે નાનું એવું બરાબર, એ ઘરની અંદર બરાબર। તો તમે વ્લોગ વિડીયોની અંદર મિત્રો જોડાઈ રહેશો તો તમને વ્લોગ વિડીયો જોવાની મજા આવશે બરાબર। તો હવે જઈએ આપણે ચાલતા ચાલતા જઈએ છીએ બરાબર, આ તમે જોઈ શકો છો બરાબર। તો હવે જઈએ આપણે ઘરની અંદર બરાબર। તો જઈએ હવે। તો હવે આવી ગયા છે મિત્રો આપણે જે ઘર પાસે બરાબર। આ બાજુ તમે પાછળ જોઈ શકો છો આપણું ઘર છે બરાબર। ખેતરની અંદર નાનું એવું ઘર હતું એ તમને બતાવેલું, એ ઘર પાસે આપણે ફરી એકવાર આવી ગયેલા છે। તો હવે જઈએ આપણે ઘરની અંદર। તો ઘરની જે હાલત છે અત્યારે કેવી છે તો ચાલો તમને બતાવું બરાબર। તો આ બાજુ આપણે જોઈ શકો છો ભીંડાને એવું બધું। તો આ બાજુ આપણે મિત્રો આ કાપડમાં આલું છે, ઘરની અંદર ખેતર હોય એટલે ખેતર જેવું જ ઘર હોય બરાબર। તો હવે આપણે જઈએ અંદર। તો મિત્રો આપણે આવી ગયા અંદર બરાબર અને અત્યારે તો બધું વ્યવસ્થિત ઠીકઠાક પડેલું છે વસ્તુઓ બરાબર। તો પહેલા બ્લોકની અંદર આપણે મિત્રો આપણે ઘર બતાવેલું ને એ થોડું અળવિતરું જાણો કે સાફ સફાઈ વગરનું હતું અને આજે ઘરની અંદર સાફ સફાઈ કરેલી છે બરાબર। તો મિત્રો ખાસ કે આપણે સાફ સફાઈ રાખવી જરૂરી છે બરાબર। તો સાફ સફાઈ હોય એટલું સારું, સ્વચ્છ રાખવું એ બહુ સારું કહેવાય બરાબર। તો મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો, આ બાજુ બધી સાફ જ છે। આ બાજુ 1 ને 2 ખાટલા પડેલા છે ને આ બાજુ બધું જોઈ શકો છો તમે, સાફ એકદમ છે। આ બાજુ જે આ ઘઉંનું આપણે જે ગોતું હોય એ કહેવાય અમારી ભાષાની અંદર। મારી ભાષાની અંદર કહું તો મિત્રો આપણે જે ઘઉં હોય એને કઢાવવામાં આવે અને જે એનું જે મતલબ આપણે છોડ કહીએ કે ગમે તે કહીએ, ઘઉંનું જે હોય આપણે છોડ કે ગમે તે કહીએ બરાબર, છોડ જ કહેવાય। તો એ હોય એનું જે આપણે ગોતું કહેવાય અમારી ભાષાની અંદર, અમે ગોતું કહીએ છીએ। તમે કદાચ ગમે તે કહેતા હશો બરાબર પોતાની અલગ અલગ ભાષાઓ દ્વારા બરાબર। તો અમે આપણે જે ગોતું કહીએ છીએ એ ગોતું આ બાજુ તમે જોઈ શકો છો બરાબર। આ બાજુ તમને દેખાતું હશે આ બાજુ બરાબર। આ એક બોરી ભરેલી છે, પછી બીજી તમને બતાવું, આ બાજુ જોઈ શકો છો આ બાજુ, અને આ બાજુ પણ એ જ બોરી ભરેલી છે બરાબર મિત્રો। તો
તો મિત્રો આ બાજુ આપણે 3 બોરી છે, આપણે જે ગોતું જે છે ઘઉંનું ભરેલું છે બરાબર. તો આ બાજુ તો અત્યારે ઘર તો સ્વચ્છ છે કમ્પ્લીટ બરાબર, અને કંઈ એવું ઠીકઠાક વાળું છે બધું. અને પાણી પીવા માટે મિત્રો જોઈ લો ખેતરની અંદર ઘડો બરાબર. તો મિત્રો હવે જઈએ આપણે બહાર અને તમને ખેતર બતાવી દઉં પહેલાં બરાબર. આ બાજુ આપણે બેસી ગયા અને હવે તમને બેસીને ખેતર બતાવું તો મજા આવશે થોડી બરાબર. તો આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ગવાર બરાબર, આ બાજુ લાગી ગયેલી છે. નજીક જઈને બતાવું ને એટલે મજા આવશે જોવાની બરાબર. તો મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો બરાબર, ગવાર લાગી ગયેલી છે આપણા ખેતરની અંદર બરાબર. આ બાજુ બધી ગવાર જ છે. આ બાજુ નાના છોડિયા છે આ બાજુ, અને આ બાજુ મોટા છે બરાબર. આ બાજુ ગવાર અને આ બાજુ પણ ગવાર જ છે આ બાજુ બરાબર. અને મિત્રો આ બાજુ આપણે ચોળીનું છે વાવેતર 2-3 ચારા બરાબર. તો ચાલો તમને બતાવું. તો મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો ચોળી બરાબર, આખા ખેતરની અંદર લાગેલી છે. અને જીવડાઓ અત્યારે તો બહુ છે મિત્રો બરાબર. તો સવારની અંદર આવી ગયેલા એટલે જીવડાઓ તો વધારે હોય જ બરાબર. તો આ બાજુ તમે જોઈ શકો છો જીવડાઓ અને ચોળી પણ લાગી ગયેલી છે બરાબર. આ બાજુ તમે જોઈ શકો છો બરાબર. આ એક ચારો અને આ બાજુ બીજો ચારો, પછી આ એક બીજો ચારો બરાબર. 3-4 ચારા છે, 3 જ છે બરાબર. અને પછી આ બાજુ ગવાર અને આ બાજુ આપણે ભીંડા બરાબર ચારે બાજુ. અને આ બાજુ આપણે કોઢાનું વાવેતર હતું એ મિત્રો કાઢી નાખેલું છે બરાબર. તો મિત્રો પેલી બાજુ મેં તમને બતાવ્યું જે ખેડ કરી નાખેલી છે અત્યારે બરાબર, એ બાજુ આપણે કોઢાનું વાવેતર હતું. પણ એ કોઢાનું વાવેતર એમાં એવું થયું કે શાકભાજીના ભાવ એટલે કે કોઢાનો જે ભાવ છે બરાબર, તો એ કોઢાનું જે વાવેતર કરેલું એમાં કોઢાનો ભાવ જે આપણે હતો મિત્રો શાકભાજીનો, તો એ ભાવ આપણે ઓછો છે, મતલબ વેચાતા પણ નથી. અને 200 રૂપિયા મણ કે એટલા કંઈક હતા બરાબર. તો આપણને એટલામાં તો કેટલા વેણી શકાય એમ કરીને પછી મજા નહીં આવે, અને કંઈક બીજું શાકભાજીનું વાવેતર કરીએ એમ કરીને કાઢી નાખેલા છે બરાબર મિત્રો. આ બાજુ ખેડી પણ નાખેલું છે. તો તમને બતાવું, પાટિયા બંધાઈ દીધેલા છે ટ્રેક્ટરથી આખામાં. હવે શું નાખવાનું છે આપણને તો કંઈ ખબર નથી, હજુ ઘરવાળા આપણે ડિસિઝન લે શું નાખવાનું છે આપણને તો કંઈ ખબર નથી. આપણે ખાલી વિડીયો બનાવી આવીએ છીએ બરાબર. તો મહેનત કરીએ છીએ મિત્રો બરાબર, એવું કંઈ છે નહીં. આપણે ઘરવાળાને પણ ફૂલ સપોર્ટ કરીએ છીએ ખેતરની અંદર બરાબર. કામકાજ હોય તો તમને ખબર જ છે કે આપણા દીપકભાઈ તમને ખેતરની અંદર જ મોસ્ટ ઓફલી કામ કરતા હોય છે. અને બીજું જે આપણે પર્સનલ કામ હોય એ પર્સનલ કામ જે છે એ તમને સરપ્રાઈઝમાં રહેશે. તો એ સરપ્રાઈઝ બહુ ભયંકર હશે બરાબર, જોવાલાયક હશે બરાબર. તો આ બાજુ આપણે ભીંડા બરાબર મિત્રો. આ બાજુ અત્યારે પાણી સુકાઈ ગયેલું છે, લાઇટ છે પણ આપણે પાણી નથી મૂક્યું, જરીક સુકાવા દઈએ એટલે મસ્ત મજાનો કે ખીલી ઉઠે ભીંડા બરાબર. તો અત્યારે તો મિત્રો ખાસ કે આપણે છે ને જે ભીંડા છે બરાબર, એ ભીંડાની અડધી સિઝન તો પૂરી જ થઈ ગઈ બરાબર. હવે થોડો ઘણો ભાગ જે છે બચેલો છે, મતલબ માનો તો કદાચ 4 થી 5 વારા જે છે આખા ખેતરની અંદર ભીંડા વીણાશે એવું લાગે છે. આ બાજુ તો હજુ 5 થી 6 વારા ખરા, અને આ પછીના છે મિત્રો બરાબર. અને આ પેલી બાજુ દેખાય તમને વાડ બાજુ, આ બાજુ બરાબર, જે આ લીલઘરી દેખાય એની પાસે જે આપણે ભીંડાનું જે વાવેતર છે ને આ બાજુ, એ બાજુ આપણે ભીંડા મોટા છે બરાબર. આ પ્રકાશને કારણે મિત્રો તમને ભૂરાશ પડતું વાતાવરણ કેમેરાની અંદર દેખાશે બરાબર. અને એ બાજુ આપણે પહેલાંના છે બરાબર ભીંડા, એટલે કે આ જે ભીંડા છે મિત્રો બરાબર એના કરતાં પહેલાંનું જે વાવેતર કરેલું છે ભીંડાનું બરાબર. અને આ ભીંડાનું છે જે આપણે વચ્ચે ગેપ રાખેલી છે, કારણ કે એક સાથે ભીંડા કરીએ તો વેણવામાં પણ આપણે ભીંડા વીણવાની પણ આપણે પ્રોબ્લેમ થાય બરાબર. તો આ બાજુ આપણે ભીંડાનું વાવેતર છે એમાં આપણે ભાવ પણ મળી રહે એ માટે આપણે પ્રોસેસ કરીએ કે આપણે વકલ પાડીએ મતલબ બરાબર, કે એમ થોડો ફેરફાર કરીએ, વકલ પાડીશું
તો પેલાની અંદર કદાચ ભાવ ન મળે તો આની અંદર પણ મળી જાય, બરાબર. એટલે એનું પેલાનું હાટું આમાં વળી જાય, બરાબર. એમ કરીને આપણે ભાગ પાડેલા છે, બરાબર, મતલબ વકલ પાડેલા છે. તો આ બાજુ તમે જોઈ શકો છો ભીંડા આ રીતના છે, બરાબર. તો ઓકો છે, વેણાઈ ગયેલા છે, એટલે વારો પૂરો થઈ જાય એટલે મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો ભીંડા લાગવાના છે, બરાબર. ફૂલ આ બાજુ બીજી આવી ગયેલા છે અને આ રીતના કંઈક નજારો છે, બરાબર. અને આ બાજુ આપણો જાંબો છે, બતાવું તમને, બરાબર. આ બાજુ અને આ બાજુ 2 લીમડા છે, મસ્ત છાયો ખેતરની અંદર આવે મિત્રો, બરાબર. આપણે ચેલેન્જ વિડીયોનું જે આપણે દોરડા પર ચાલવાની જે ચેલેન્જ હતી ને એમાં આપણે લીમડાનો ઉપયોગ કરેલો, બરાબર. અને આ બાજુ તમે જોઈ શકો છો આપણો આ બાજુ કૂવો છે, બરાબર. તો મિત્રો આપણે કૂવા બાજુ જવાનું નથી, બરાબર, આજે. તો પેલી બાજુ આપણી ચીક્કી છે પાછી કૂવા બાજુ, આ બાજુ, બરાબર. ઝૂમ કરું છું ફૂલ એટલે કેમેરાની અંદર રિઝલ્ટ ફાટવાનું, બરાબર. આ બાજુ લીલગરીઓ આપણી વાડો ભરેલો છે નાનો, એટલી બધી આપણે લીલગરીઓ કરી નથી, બરાબર, ખેતરની અંદર. તો મિત્રો આશા કરું છું આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હશે, બરાબર. અને આપણું ખેતર છે આ બાજુ પ્રકાશમય વાતાવરણ, આ સૂર્યનો પ્રકાશ છે, બરાબર. આ બાજુ તમે જોઈ શકો છો અને આ બાજુ પ્રકાશના કારણે મિત્રો છે ને આપણે કેમેરાની અંદર છે ને રિઝલ્ટમાં થોડો છે ને ફેરફાર થશે, બરાબર. કાળું આવશે, કદાચ વધારે પ્રકાશ આવી જાય, કદાચ એકદમ કાળું પણ દેખાઈ જાય કેમેરાની અંદર, બરાબર. તો મિત્રો આશા કરું છું ફરીથી એકવાર કે આપણો વ્લોગ વિડીયો આજનો જે તમને પસંદ આવ્યો છે, જે આખો જે વ્લોગ વિડીયો છે મિત્રો તે આપણે છે ને ખેતરનો મોસ્ટ ઓફલી હતો આખો વિડીયો, બરાબર, વ્લોગ વિડીયો, બરાબર. તો આશા કરું છું ફરી એકવાર કે તમને આ વ્લોગ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો વિડીયોને બસ લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી. મળીએ નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી રામ. મળીએ નવા વ્લોગ વિડીયોમાં. જય માતાજી.